ગામ વડતાલના વતની આ જોબન પગી કોઈ અજબનો લૂંટારો હતો. એમણે આખી મંડળી એકઠી કરી હતી. જોબન વડતાલની ચોર મંડળીનો ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ ને મુંબઈ, બુરાનપુર સુધી ભય રહેતો. ગાયકવાડના લશ્કરોને પણ થાપ આપે. મોટા મોટા ચમરબંધી શૂરવીરોને જમીન ભેળા કરી દે. અજબ લૂંટારો! માણસનું માથું કાપવું ને ચીબડું કાપવું એ બે એમને મન સરખા. ધારે તો રાજમહેલ તોડે ને ધારે તો મોટી જાગીરો ફોડે. કોઈ એવો જન્મ્યો છે કે જોબનને પકડે? એમનામાં જાણે પાપ પરવાર્યા હોય તેમ વિચાર થયો કે આ સ્વામિનારાયણને એક વાર લૂંટીએ. બીજા સંગાતીએ કહ્યું કે હા, પણ એ લૂંટવા જેવા જ છે. એમની પાસે અઢળક નાણું અને ભારે સંપત્તિ છે. ના, પણ એમની માણકી ઘોડી મારા મનમાં વસી ગઈ છે. જોબને કહ્યું, અને એ ઘોડી હાથમાં આવી જાય પછી ધારીએ તે દેશમાં લૂંટ કરીને એક રાતમાં ઘરે આવી જવાય. ભારે ચમત્કારી ઘોડી. ચાલો ત્યારે ઉપડો. અત્યારે સ્વામિનારાયણ દભાણમાં છે. લાખો માણસો એકત્ર થયા છે. મોટો જગનાદરિયો છે. અને એક રાત્રિએ ઘોડસાર પર ત્રાટક્યા, પણ નિષ્ફળ. સ્વામિનારાયણ રાતના ઘોડીની ચાકરી કરતા જોવામાં આવ્યા. આવું આખી રાત જોયું. બીજે દિવસે પણ એમ જ થયું. ત્રીજે દિવસે સભામાં જઈને શરણાગતિ સ્વીકારી લીધી. આવા સત્સંગ સમુદાયમાં રહીને 2 રાત્રિઓ જાગરણ કર્યું ને મહારાજનું અખંડ ચિંતન થયું. મન બદલાઈ ગયું. પ્રભુને પાય પડતા ચોધાર આંસુથી વહેવા લાગ્યા. જાણે કરેલા પાપો ચાલતા થયા. બસ તે દિવસ ને તે ઘડી જોબન લૂંટારો મટી ગયો અને જોબન મહાન ભક્ત બન્યો. એવો ભક્ત થયો કે કોઈના ખેતરમાંથી રજા સિવાય દાંતણ કાપ્યું, તેથી ખેતરના માલિકની માફી માગીને પ્રાયશ્ચિત કર્યું હતું. પછી તો પોતાને ગામ વડતાલ મહારાજને લાવ્યો. ઘણા સમયા કરાવ્યા અને ભવ્ય મંદિર બનાવ્યું. ચોરનું ગામ વડતાલ ગણાતું તે ભક્તનું ધામ બની ગયું, તીર્થનું ધામ બની ગયું.